હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારું દેશી વિલોગમાં. તો ફાઇનલી મિત્રો, આજે આપણે વિલોગની શરૂઆત કરી છે 11:30 અને અત્યારે આપણે આવી ગયા છીએ ઘરની બહાર. અને આપણને ઘરની બહાર આવી ગયા. આજનું તમને વેધર વાતાવરણ બતાવું કેવું છે. એકદમ વાદળછાયું વાતાવરણ છે અને આ ભાવ ચોખ્ખું થઈ ગયું છે. ફાઇનલી મિત્રો, આજે 9-10 દિવસ પછી આવી રીતે વાતાવરણ જોવા મળ્યું. તમને બતાવો, હાલો જુઓ. આ એકદમ આપણે વાતાવરણ વાદળછાયું છે ને આજે જોઈ શકો છો મિત્રો તમે કે આજે સૂરજ પણ નીકળી ગયો છે. અને ફાઇનલી મિત્રો, આજે આપણે 10 દિવસ પછી આ સૂરજ દાદાના દર્શન થયા છે. અને સવારમાં થોડોક વરસાદ તો આવી ગયો હતો, પણ વાતાવરણ આજે ચોખ્ખું છે હાવ, એટલે મજા આવે એવું છે. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, અત્યારે વાગ્યા છે દિવસના 5 ને અમારા દીદુબેન જુઓ તમે, જાગે છે કે હુવે છે? જાગી ગયા છે. જો અત્યારે આલામાં હોતા હતા અત્યાર સુધી. તો ફાઇનલી મિત્રો, આપણે પણ આરામ કરીને જાગી ગયા છીએ હવે. ને મારા હવે દીદુબેન જાગી ગયા છે. વિરાજભાઈની બહાર રમે છે. જોવા સામે આપણે ગાડીની ઓલી બાજુ દેખાય ને, ના વિરાજભાઈની રમે છે. ને આપણે અત્યારે બેઠા છીએ ખાટલે. અને મિત્રો, વરસાદ હવે 2 દિવસ વિરામ લીધો છે. 2 દિવસ તો એક ધારા નકરા આપણે વરસાદના જ વિલોગ બનાવ્યા હતા, વરસાદના જ વિલોગ નાખ્યા હતા. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે રાતનું જમવાનું અત્યારે 5 વાગ્યાની શરૂઆત થઈ ગઈ છે. એની છે ગેસ ઉપર તપેલી ઉપર મુકાઈ ગયું છે શાક. મિત્રો, આપણે આવી ગયા છીએ બહાર હવે આપણા ફળિયામાં. અને વિરાજભાઈ ને અમારા પૃથ્વીબેન રમે છે. અમારે પૃથ્વીબેન અહીંયા ખુરશી ઉપર બેઠા છે અને વિરાજભાઈનું શૂટિંગ ઉતારે છે. અને વિરાજભાઈ જોવા અહીંયા સ્ટન કરે છે. એવા સ્ટન હોય કાંઈ સ્ટન તો કરો, આપણા મિત્રોને બધાને બતાવો સ્ટન કરો એ. જો આવી રીતે સ્ટન કરે છે વિરાજભાઈ સાયકલમાં. ફાઇનલી મિત્રો, આપણે વરસાદ 2-3 દિવસ આવી ગયો હતો, તેથી અમારા રસ્તા બધા ધોવાઈ ગયા છે અને ગારો કીચડ થઈ ગયો છે. હું તમને બતાવું કે કેવી રીતે રસ્તા થઈ ગયા છે. જુઓ, આ રસ્તા છે, આવી રીતે કાદો થઈ ગયો છે મિત્રો. જો આવી રીતે અમારે જાળવીને હાલીને જવું પડે આપણે. જો કેવી રીતે આ સામે દેખાય છે, આ બધા ટુ વ્હીલરમાં જે આ બધા શીલા દેખાય એમાં ટુ વ્હીલમાં આવી રીતે હાંકીને ગયેલા છે. ને આ પાણી મિત્રો ક્યારેય અત્યાર સુધી આપણે ખેડામાં નથી આવ્યું, પણ આજે આ શિયાળામાં આપણે માવઠું થયું હતું 2-3 દિવસ, એને લીધે એટલું પાણી અમારે જો હજી ચાલુ જ છે પાણી ધીમે ધીમે. જો આવી રીતે બધું પાણી ચાલુ છે. જો બધું. તો મિત્રો, અત્યારે અમે જમવા બેસી ગયા છે અને રાતનું વાળું કરવા બેસી ગયા છે. વાગ્યા છે 7 ને જમવામાં છે રીંગણા બટાટાનું શાક છે, દૂધ છે ને ગરમા ગરમ રોટલા. ને આમાં વિરાજભાઈના ઇનામવાળા પાપડ છે. ને વિરાજભાઈ અમારે જો ફોન જોતા બત્તી રમે છે. જો તો હાલો મિત્રો, જમી લઈએ. ગુડ નાઇટ મિત્રો. તો આજ માટે એટલું. ફરી પાછા મળીએ કાલ નવા વિલોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.